એવું સાંભળવું નહીં, એવું વાંચવું નહીં કે જેનાથી આપણી બુદ્ધિ બગડે. કારણ કે સૌથી મોટું માણસનું નુકસાન એ છે જ્યારે કોઈ એની બુદ્ધિ બગાડી દે. કારણ કે અહીંયા આવેલી વાત એ જલ્દી જતી નથી. એ ક્યાંકથી ને ક્યાંકથી બહાર નીકળે. એ ક્યાંક હાથથી બહાર નીકળે, ક્યાંક પગથી બહાર નીકળે, ક્યાંક આંખોથી બહાર નીકળે, ક્યાંકથી જીવવાથી બહાર નીકળે. એટલે બુદ્ધિ જે બગાડે એ આપણું પતન નોતરીને જાય છે. અને એટલા માટે સાવધાન રહેવું. આપણા ઘરે પણ કોઈ પણ સારો પ્રસંગ આવે તો ગૌશાળામાં જવું. બાળકનો જન્મદિવસ આવે, લગ્નનો દિવસ આવે, કોઈ પણ સારો દિવસ આવે, તમે જ્યારે ગૌશાળામાં જઈ ગાયની સેવા કરો છો ત્યારે તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે આપણે કહીએ ને બધા દેવી દેવતાના આશીર્વાદ લેવા આપણે ક્યાં જવાના? પણ ગાયની અંદર 33 કોટી દેવતાઓ છે, એને ગૌગ્રાસ ખવડાવો તો 33 કરોડ દેવતાના આશીર્વાદ તમને મળી જાય છે. અને ગૌશાળા છે શું? ગાયને રહેવાનું સ્થાન. એટલે કે ગાય એટલે ગો અને રહેવાની જગ્યા એટલે લોક. એટલે આપણું ગોલોક ક્યાંય આકાશમાં નથી. જ્યાં ગાય રહેતી હોય એ જ આપણું ગોલોક છે અને ત્યાં જ ભગવાનનો વાસ છે. અને એટલા માટે સારા પ્રસંગને ઉજવવાની થોડીક ઢબ બદલવી. કદાચ ચલો સાંજ તમારી, પણ સવાર તો અમને આપો. તમારા સારા દિવસની સવાર અમને આપો. એ મંદિરને આપો, એ કોઈ સત્કારને આપો, એ કોઈ ગૌશાળાને આપો. પણ નક્કી કરો કે મારો જન્મ દિવસ આવશે ત્યારે એ સવાર કે જેને કારણે મને આવો માનવ દેહ વૈષ્ણવ કુળમાં મળ્યો છે, તો એ સવાર હું ભગવાનને આપીશ. ભગવાન અથવા ભગવાનના કાર્ય એ ભલે ગૌશાળામાં, તમને જ્યાં નિષ્ઠા હોય, તમને જ્યાં તમારા મનને આનંદ મળતો હોય, જ્યાં તમને પ્રસન્નતા થતી હોય, એવી જગ્યાએ કોઈ સત્કર્મમાં તમારા સારા દિવસની સવાર ગાળજો. ભલે બાળકનો જન્મદિવસ હોય તો બાળકને લઈ જાઓ. ચાલ આપણી સવાર આપણી કલાક ઠાકોરજીના નામમાં, આ તારો જન્મદિવસ છે તો જન્મદિવસ આપણે ઉજવીશું, બધાને મનાવીશું, બધાને આનંદ આપીશું. પણ જેને કારણે, જેની કૃપાથી માનવ જન્મ મળ્યો છે એ ભગવાનને આજે જરૂર યાદ કરવા કે જેની કૃપાથી માનવ દેહ મને મળ્યો. તો એ કલાક જન્મદિવસની મારી કોઈ સમાજ સેવામાં, મારે ઠાકોરજીની સેવામાં, મારે કોઈ ગાયોની સેવામાં, જ્યાં તમને પ્રસન્નતા થતી હોય, જ્યાં તમને ખુશી મળતી હોય, પણ જન્મદિવસની સવારનો 1 કલાક કોઈ સત્કાર્યમાં આપજો. કારણ કે જન્મ તો મળ્યો, પણ જન્મની સાર્થકતા સત્કર્મથી થવાની છે. આ 1 કલાકથી તમે એ નક્કી કરી દો છો કે આવતો જન્મ પણ તમને માનવનો જ મળે. કારણ કે બીજા કોઈ શરીરમાં તમે થોડી સમાજ સેવા કરી શકવાના. માનવ દેહ સિવાય બીજી કઈ એવી યોની કે જેમાં બીજાની મદદ થઈ શકે? આ એક જ યોની છે. અને આપણી તકલીફ એ કે આ યોનીમાં ઉલટાના બીજાની સેવા લઈએ છીએ. માનવ સિવાય બીજો કોઈ તમે જન્મ એવો જોયો, યોની એવી જોઈ કે પોતાના માટે કામવાળા રાખતા હોય? એમ ક્યારે સાંભળ્યું કે સિંહે 4 શિયાળ રાખ્યા જ કામમાં? ભલે જંગલનો રાજા છે. માનવ સિવાય કોઈ બીજાની સેવા લેતું નથી. આપણે જ એક એવા છીએ જે બીજાના સહારે જીવીએ છીએ, બીજાના મદદે જીવીએ છીએ. તો વિચાર કરો, લેવી જ પડે છે. હવે એના વગર ચાલતું નથી. તો ચલો એટલું નક્કી કરો કે મારો જન્મ દિવસ આવશે ત્યારના સવારની 1 કલાક હું ક્યાંક કોઈક સેવામાં ગાળીશ, જેથી ભગવાન કૃપા કરી બીજા જન્મમાં મને માનવ બનાવે. આ તમારો 1 કલાક એ તમે નિશ્ચિત કરો છો કે આવતો જન્મ તમારો માનવનો અને વૈષ્ણવનો મળશે. કારણ કે સેવા માનવ કરી શકે છે. અને તમે જે રીતે જીવો, ભગવાનને એમ થાય કે આને આ રીતે જ રહેવું છે, તો લાવને આને એ જ યોની આપું. આ બીજી યોનીમાં ફિટ થતો નથી. એમ થાય ને કે આપણને માનવનું ખોળિયું આપ્યું, પણ આપણે જીવ્યા કઈ રીતે? શું બધા જોડે બાજતા રહ્યા, બધાને કરડતા રહ્યા, બધાને મારતા રહ્યા, બીજાને પછાડતા રહ્યા, બીજાનું ઝૂંટવતા રહ્યા? તમે જે રીતે જીવો, ભગવાનને એમ તો ચલો સોરી ભૂલથી ખોટું ખોળિયું મળી ગયું. ચલ હવે તને આવું ગમે છે ને, તને આ રીતે રહેવું છે ને, તને આવું જ બનાવો. કુંભનદાસજીની વાર્તામાં પ્રસંગ આવે છે
કે કુમનદાસજીની ગુસાઈજી પાસે બેઠા છે અને ગુસાઈજી આજ્ઞા કરે છે કે માણસ છે ને એના લક્ષણથી ઓળખાય. અને એક વાર્તામાં ગુસાઈજીએ કહી કે એક ગામમાં એક પિતાની દીકરી, અને દીકરી મોટી થઈ એટલે પિતાને ચિંતા થઈ કે આને પરણાવી છે. એટલે ગામમાં 4 બ્રાહ્મણ હતા, ચારેયને કહી આવ્યા કે આના માટે કોઈ યોગ્ય મુહૂર્તિઓ દેખાય ને તો અમને કહેજો, નક્કી કરજો. અને 4 બ્રાહ્મણ એક એક જગ્યાએ જઈને વચન આપી આવ્યા કે આ એક દીકરી છે ને એનો વિવાહ હું તારી જોડે નક્કી કરું છું. હવે 4 સાંજ પડે આવ્યા પિતા પાસે કે તારા દીકરી નક્કી થઈ ગયું, ચિંતા ન કરતો. એટલામાં બીજા બ્રાહ્મણ આવે, તારા દીકરી નક્કી થયું, ચિંતા ન કરે, હું વચન આપી આવ્યો છું. ત્રીજો આવ્યો, તારા દીકરી નક્કી થઈ ગયું, હું વચન આપી આવ્યો છું. હવે 4 બ્રાહ્મણ વચન આપી આવ્યા. પેલો કે દીકરી એક 4 પરણાવી કઈ રીતે, અને કોઈનું વચન તોડું તો બ્રાહ્મણ આત્મઘાત કરી લે અને મને બ્રહ્મ હત્યા લાગે. એવો મૂંઝવણમાં પડ્યો કે દીકરી એકને કરવું શું. ગુરુદેવને ત્યાં ગયા, આવી મૂંઝવણ છે, શું કરવું. ગુરુદેવ કહ્યું કે તારી દીકરીને અહીંયા લાવ અને રસ્તામાં તને કોઈ 3 પ્રાણી મળે એ પકડી લાવ. એટલે પેલો નીકળ્યો, દીકરીને મૂકી. પહેલા એક ગર્દભ મળ્યું, પછી એક શ્વાન મળ્યું, અને ત્રીજું આગળ ગયા તો એક બિલાડી મળી. 3 પકડીને લઈ આવ્યા. અને ઋષિએ એક ઓરડામાં દીકરી અને 3 પ્રાણીઓને અંદર લઈ ગયા. થોડી વારમાં દરવાજો ખોલ્યો તો 4 એક સરખી કન્યા બહાર આવી અને પિતાને આપીને કહ્યું, લે આ તારી 4 કન્યા, 4ને એક એક જગ્યાએ પરણાવી દે. પેલો પ્રસન્ન થઈ ગયો, 4ને પરણાવી દીધી ને 1 વર્ષ થયું. એટલે પિતાને એમ થયું કે મારી દીકરી કઈ, મારે તો એને મળવું છે, મને તો એની યાદ આવે છે, આમાં મારી સાચી દીકરી કઈ હતી. ગુરુને જઈને પૂછ્યું તો કહ્યું કે તું 4ને વારા ફરતી મળવા જા, એના લક્ષણ પરથી તને ખબર પડી જશે કે તારી દીકરી કોણ. પહેલી દીકરીને ત્યાં આવ્યા, કહ્યું કે બધું બરાબર, કે એમ તો બધું જ બરાબર, સાસરામાં કહ્યું બધું એમ બરાબર, પણ ઘરમાં જ્યારે દહીં દૂધ પડ્યું હોય તો બધું જ ચાટી જાય. એટલે પેલો સમજી ગયો કે આ કોણ છે. બીજીને ત્યાં ગયા કે કેમ છે મારી દીકરી, બરાબર વરસ થયું, એમ બધું બરાબર, પણ જ્યારે આનો સ્વભાવ બગડે, એવી બાજુવાળા જોડે બોલે ઝઘડે, ચૂપ જ ના થાય. પેલો સમજી ગયો કોણ છે. તમે સમજ્યા ને? મેં કીધું નથી છતાં સમજી ગયા ને. કેમ? માણસ એના લક્ષણ પરથી ઓળખાય. એમ ત્રીજી ચોથીને ત્યાં ગયા અને કહ્યું કે આ તો એટલી સુશીલ છે, સંસ્કારી છે, મોટાઓનું સન્માન રાખે, બાળકોને પ્રેમ રાખે, અમને મા બાપ જેવો પ્રેમ કરે છે. પિતા સમજી ગયો કે આ જ મારી સાચી દીકરી છે. એમ આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ, માનવ કહીએ, પણ ઠાકોરજી તો આપણા લક્ષણ પરથી આપણને ઓળખે, અને જેવા લક્ષણ એવો દેહ મળે. અને એટલા માટે એક માનવ દેહ એક એવો છે જેનાથી બીજાની સેવા થઈ શકે છે. અને એટલા માટે આપણે માનવ છીએ અને માનવ જ રહેવું છે. એ પ્રભુને યાદ અપાવવા માટે આ દેહને બીજાની સેવામાં ઘસતા રહેજો, જેથી આપણને સૌભાગ્ય યાદ રહે. હું માનવ બન્યો એ મારું સૌભાગ્ય છે. એ આપણને ક્યારે યાદ આવે? જ્યારે બીજી કોઈ યોનિમાં જે કામ ન થઈ શકે એ કામ કરીએ તો આપણને માનવ તરીકેનું સૌભાગ્ય યાદ આવે. તો એવા 2 કામ છે. એક છે ભગવાનનું નામ લેવું, ભગવાનની ભક્તિ કરવી. એ બીજી કોઈ યોનિમાં પોસિબલ નથી, એ કેવલ માનવ યોનિમાં પોસિબલ છે. અને બીજું છે બીજાની મદદ કરવી. એ પણ બીજી કોઈ યોનિમાં પોસિબલ નથી, એ કેવલ માનવ યોનિમાં સંભવ છે. એટલે આ 2 કામ સતત કરી અને આપણે આપણી જાતને અહેસાસ કરતા રહ્યો, જો ભગવાને કૃપા કરી મને માણસ બનાવ્યો છે. કારણ કે કોઈ 83,99,999 યોનિમાં કોઈને કહેવું પડતું નથી કે તું આ થા, તું આ થા, તું આ થા. એક માનવને યાદ અપાવવું પડે, માણસ થા. બાકી કોઈને કહેવું પડે છે? બધાને યાદ જ છે. સિંહને 24 કલાક યાદ રહે છે હું સિંહ છું, શ્વાનને 24 કલાક યાદ રહે છે હું શ્વાન છું, બિલાડીને 24 કલાક યાદ રહે છે હું બિલાડી છું. પણ માણસ ભૂલી જાય છે વારે ઘડીએ કે હું માણસ છું. એટલે એને વારે ઘડીએ સત્સંગ કરાવવો પડે, વારે ઘડીએ યાદ અપાવવું પડે, વારે ઘડીએ સ્મરણ કરાવવું પડે. કહ્યું તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો, અનેકવિધ લીલાઓનું વર્ણન કર્યું છે. વસુદેવજીને થયું કે મારા બાળક વ્રજમાં છે. એમ જોવા જાવ તો કૃષ્ણ અને દાઉ, બલરામ બંને એમના બાળકો છે. એટલે પોતાના પુરોહિત ગર્ગજીને મોકલ્યા છે અને ગર્ગજીને કહ્યું
કે આપ બ્રજમાં જાઓ અને મારા બાળકોનું નામકરણ કરીને આવો. આવ્યા ગર્ગજી. નંદ બાબાને કહેવા લાગ્યા કે આપના બાળકોનું નામકરણ કરવું છે. કહ્યું કે તમે તો કંસ રાજાના પુરોહિત, અમારા બાળકોનું નામકરણ કરો. કંસને ખબર પડે તો નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં કરીશું. ગૌશાળામાં સારો પ્રસંગ કર્યો.